નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પદ્ય 13 ગીતામૃતમની અંદર આપણે અગાઉ 3 શ્લોકોનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે 4, 5, 6 અને 7 નંબરના શ્લોકોનો આપણે આજે અભ્યાસ કરીશું કે જેમાં આપણે છેલ્લે કર્મનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે. ત્યાર પછી પોતે કયા પ્રકારનો ઉપદેશ આપે છે? જે આપણે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચિરેણાધિગચ્છતિ. અર્થ આડાવી હોય તો આપણે જરા એને ક્રમમાં લખવાનો પ્રયત્ન કરીશું દરેક વિદ્યાર્થી ચોપડીની અંદર. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન, એમને ગુજરાતી લખો શ્રદ્ધાવાન પેરો લઈશું. બીજું લઈશું જ્ઞાનમ, જ્ઞાન. ત્રીજો શબ્દ લભતે, મેળવે છે. લભતે એટલે મેળવે છે અથવા તો પ્રાપ્ત કરે છે. લભતે એટલે ક્રિયાપદ થાય. આપણે આગળ ભણ્યા એ રીતે કઈ થાય? તે પ્રત્યે લાગે છે. તે પ્રત્યે કઈ જગ્યાએ છે? ઈ વહે વહે સે ઇત્યદ્વે તે ઇત્યદ્વે. વર્તમાન કાળ, આત્મનેપદી, અન્ય પુરુષ, એકવચન. મેળવે છે. શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે. અલ્પેરા તત્પર, તત્પર એટલે સાવધાન. સાવધાન એટલે કે જે આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે આપણી ઇન્દ્રિયો તત્પર હોય. જેમ આપણે અભ્યાસ કરવો હોય તો આપણે મેળવવા માટે તત્પર હોવા જોઈએ. જો આપણે તત્પર જ ના હોય ભણવા માટે, અભ્યાસ માટે, તો કશું પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલા માટે આપણે કંઈ પણ મેળવવા માટે આપણી ઇન્દ્રિયો આપણી સાવધાન, તત્પર હોવી જોઈએ. તો સાવધાન અને સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય. બરાબર? જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે બધા શબ્દ તે કોષમાં લખેલું વર્ષ છે નહીં તમારે. તે જ્ઞાનમ, જ્ઞાન લબ્ધવા મેળવીને. લબ્ધવાનું શું થશે? મેળવીને. પછી આ શબ્દની સંધિ જોઈ પાડીશું. શું થશે? શાંતિમ વત્તા અચિરેણ વત્તા અધિગચ્છતિ. આ રીતે સંધિ જોઈ પડશે. શાંતિમ અકોડો એમાંથી અ બહાર પડશે એટલે અચિરેણ અણામાંથી આ બહાર ના કરે આપણે. આધિગચ્છતિ થઈ જશે. કારણ કે અ વત્તા આ બરાબર પણ આ થાય, અ વત્તા અ બરાબર પણ આ જ થાય, સંધિ જોડાઈ જાય એટલે અધિગચ્છતિ થશે. અમે એમાં કે આપણે શાંતિ આ કે શાંતિ કે અચિરેણ કહીશું આપણે. ત્યાર પછી આ પહેલો, બીજો અને ત્રીજા લફ્ઝ લઈશું અચિરેણ. અચિરેણ એટલે ટૂંક સમયમાં. શું થશે એમાં? ટૂંક સમયમાં. અચિરેણ ટૂંક સમયમાં. પછી ચોથું છે પરામ શાંતિ. કઈ લે ચોથું? પરામ શાંતિ એટલે પરમ શાંતિને. પરમ શાંતિને. પછી પાંચમો શબ્દ લઈશું અધિગચ્છતિ. અધિગચ્છતિ એટલે પામે છે. શું થશે? પામે છે. ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. કોણ પામે છે? શ્રદ્ધાવાન. જ્ઞાન મેળવે છે. શ્રદ્ધા હોવી જોઈએ આપણને. આપણે ભણીએ પણ આપણને શ્રદ્ધા ના હોય આપણે તો આપણે કશું ના મેળવી શકીએ. જો શ્રદ્ધા હશે તો સો ટકા જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. આપણે પણ આમાંથી કંઈક ગુણો શીખવાના છે. આપણો ઉદ્દેશ આપણા જીવનમાં પણ ઉતારવાનો છે. ખાલી અર્જુનને કીધેલું પૂરતું નથી. આપણે પણ આ ઉપદેશને જીવનમાં ગ્રહણ કરીને ચાલવાનું છે. એટલે શ્રદ્ધાવાન જ્ઞાન મેળવે છે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય, સંયતેન્દ્રિય કાબુ, જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે જ્ઞાન મેળવીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. અને પરમ શાંતિને પામે છે. એટલે કોઈ પણ મેળવવા માટે શ્રદ્ધા છે, આપણે કંઈક પ્રાપ્ત કરીશું તો આપણે આપણો આત્મા એ પરમ શાંતિને પામશે. ત્યાર પછી પાંચમું શબ્દ ચતુર્વિધા ભજન્તે મામ જનાના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આના તરફ અર્થ આવે છે એટલે પહેલો લઈશું આપણે ભરતર્ષભ.
પહેલું ક્યાં ગોઠવીશું? ભરતદર્શક. ભરતદર્શક એટલે હે ભરતવંશી રાજા. પછી ઉદ્ગાર છે કરવાનો. શું કરવાનું? કે હે ભરતવંશી રાજા. ઉદ્ગાર છે. કેમ ભરતવંશી રાજા? કે અમારા ભરત કુળનો હોય છે અર્જુન, એ ભરત કુળનો હોવાના કારણે એને શું કહેવાયું? કે હે ભરતવંશી રાજા. ઉદ્ગાર છે. પછી બીજો શબ્દ લઈશું આપણે અર્જુન. સુકૃતિનઃ વત્તા અર્જુન સંદેશની પડશે. લખતું નથી, આપણને ખબર છે. સુકૃતિનઃ વત્તા અર્જુન. એમાં અર્જુન શબ્દ બીજો લઈશું. હે અર્જુન, હે ભરતવંશી રાજા. ઉદ્ગાર ચિહ્ન. હે અર્જુન. પછી ઉદ્ગાર ચિહ્ન. પછી ત્રીજો શબ્દ લઈશું ચતુર્વિધા. ચતુર્વિધાની શું સંધિ થશે? ચતુઃ વત્તા વિધા. જબી ઉપર આકાર છે એટલે શું થઈ જશે? વિસર્ગ. ચતુઃ એટલે ચાર. શું થશે? ચાર. અને વિધા એટલે પ્રકારના. ચાર પ્રકારના. પછી લઈશું આપણે સુકૃતિનઃ. ચોથો શબ્દ કયો લઈશું આપણે? સુકૃતિનઃ. બિલકુલ ધ્યાન રાખજો. સુકૃતિનઃ નો શું થશે? સદાચારી. શું થાય? સદાચારી. પાંચમો શબ્દ લઈશું જનાહ. માણસો. પછી છઠ્ઠું લઈશું મામ. મને. અને સાતમો લઈશું ભજતે. ભજે છે. ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. ફરી બોલો. હે ભરતવંશી રાજા, હે અર્જુન, ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. કયા કયા ચાર પ્રકારના માણસો ભજે છે મને? તો આર્તો. આર્તો એટલે દુખી. દુખી. જિજ્ઞાસુ વત્તા અર્થાર્થી. સંધિ જોડે જિજ્ઞાસુ. રનો શું થશે? વિસર્ગ. ડાયરેક્ટ થશે. જિજ્ઞાસુ વત્તા અર્થાર્થી. જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુ. અલ્પવિરામ. અર્થાર્થી એટલે અર્થાર્થી. પંચમ એટલે અને. જ્ઞાની એટલે જ્ઞાની. ગુણ. કે દુખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ ચાર પ્રકારના માણસો મને ભજે છે. કયા કયા ચાર પ્રકારના માણસો ભજે છે? તો આ દુખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. ફરી બોલો. હે ભરતવંશી રાજા, હે અર્જુન, ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. દુખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. ત્યાર પછી છઠ્ઠો શ્લોક જોઈશું આપણે. મારી સાથે દરેક વિદ્યાર્થી લખતા જ રહેશે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યહ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યહ સ ચ મે પ્રિયઃ. યસ્માન્નો દ્વિજતે એની સંધિ જોઈ પડશે. યસ્માત વત્તા ન વત્તા ઉદ્વિજતે. યસ્માત અર્ધાનો શું થશે? ત કોડો. અર્ધાનો શું થયું? ત કોડ થઈ ગયો. ન બહાર નીકળ્યો અને ન માંથી ઉ બહાર નીકળ્યો એટલે ઉદ્વિજતે. યસ્માત એટલે જેનાથી. જેનાથી. ઉદ્વિજતે એટલે ઉદ્વેગ અથવા તો સંતાપ. જેનાથી ઉદ્વેગ પામતો ન એટલે નથી. જેનાથી ઉદ્વેગ પામતો નથી. ત્યાર પછી લોકો લોકાનો દ્વિજતે. આની પણ સંધિ જોવી પડશે. લોકાનો આમાં પણ ડબલ નશે. લોકાત ન વત્તા ઉદ્વિજતે. બરાબર? ચ એટલે અને. પેલો ટેબલ આના પછી ચ અને યહ જે. અને જે લોકો લોકા પોતે પણ બીજાથી. શું લેશો? અને જે પોતે પણ બીજાથી ઉદ્વિજતે ઉદ્વેગ પામતો નથી. ન એટલે નથી. ધ્યાન રાખો ખાસ. અને જે પોતે પણ
બીજાથી લોકાર્ક એટલે બીજાથી ઉદ્વિજતે ઉદ્વેગ પામતો નથી. ત્યાર પછી હર્ષ અમર્ષ ભય ઉદ્વેગી આ સંધિ થશે. હર્ષ એટલે હર્ષ, અમર્ષ એટલે અમર્ષ, ભય એટલે ભય, પછી ચાલો લઈશું ચ એટલે અને, ઉદ્વેગી ઉદ્વેગોથી. હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્તો મુક્ત છે. આ બધાથી પોતે મુક્ત છે. હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત છે. બરાબર, ઉદ્વેગથી મુક્ત છે. સ તે મે મને પ્રિય પ્રિય છે, તે મને પ્રિય છે. અને જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે. એ તેની શરત કઈ બોલું? જેનાથી ઉદ્વેગ પામતો નથી અને જે પોતે પણ બીજાથી ઉદ્વેગ પામતો નથી. જે આ કઈ કહેવાય છે? જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે. ત્યાર પછી છેલ્લો શ્લોક. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધન બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સાત્વિકી. પહેલો જો પાઠ હે અર્જુન, એ પહેલા લઈશું. કહે અર્જુન કે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, કાર્ય અકાર્ય સંધિ જોડી બનશે. કાર્ય અને અકાર્ય, ભય અને અભય આપણા સમાસ છે. જ્યારે બે પદો વચ્ચે જ્યારે વિગ્રહ કરતી વખતે અને લાગે તો કોઈ સમાસમાં છે ગુજરાતી ભણેલા છે આપણે નોર્મલી સંસ્કૃતમાં નહીં પડી ચૂકેલા છે આપણે. જ્યારે બે પદોનો જ્યારે વિગ્રહ થાય એમ જ્યારે છૂટા પડે ત્યારે જ્યારે વચ્ચે અને લાગે ત્યારે કયો સમાસ કહે છે આપણે? દ્વંદ્વ સમાસ. કયો કહે છે આપણે? દ્વંદ્વ સમાસ. એ ખાસ ધ્યાન એટલે હે અર્જુન, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ યો વ્યક્તિ સંધિ જોઈ પડશે. શું સર આવી શબ્દો ભલે અલગ આપેલા હોય, જ્યારે અલગ આપેલા શબ્દો હોય અને આગળના શબ્દના અંતે ઓ હોય તો ઓનો શું કરવાનો છે? અહ કરવાનો છે. એટલે સંધિ શું થશે? યહ વત્તા વ્યક્તિ. યહ એટલે જે અને વ્યક્તિ એટલે જાણે છે. શું થાય? જાણે છે. જે જાણે છે. સા તેની તે. શું થશે? તેની તે. પછી બુદ્ધિની બુદ્ધિ સાત્વિકી સાત્વિકી છે. તેની તે બુદ્ધિ સાત્વિકી છે. કે જે માણસ આ બધું જ જાણે છે તેની તે બુદ્ધિ સાત્વિક એટલે ઉત્તમ પ્રકારની બુદ્ધિ કહેવાય એમ કહેવા માંગે છે આપણે. ભાઈ બોલો. હે અર્જુન, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ જે જાણે છે તેની તે બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ છે. ઉત્તમ બોલતો પણ ચાલશે. ઉત્તમ અથવા તો સાત્વિક લખતો પણ ચાલે. ઉત્તમ બુદ્ધિ છે. હા ભાઈ, આપણે આજે ચાર શબ્દોનો આપણે અભ્યાસ કર્યો. જ્યાં શબ્દો બરાબર નો ક્રમ જે આપણે જોયો એ પ્રમાણે ક્રમ ચોપડીમાં દરેકે લખવાનો અને પોતે દરેક પોતાની વિદ્યાર્થી પોતાની નોટબુકમાં જાતે તૈયાર કર્યા પછી નોંધવાનું દરેક વિદ્યાર્થી લખશે. આમ આપણે પહેલું પદ્ધતિ પૂરું કરીએ છીએ અને એ સિવાય સ્વાધ્યાય પણ દરેક વિદ્યાર્થી પોતાના નોટબુકમાં સતત લખતું રહેશે. બરાબર.